શ્રી ગોવર્ધન નાથ કી જય। શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના જન્મોત્સવનું વધાઈનું પદ લીધું છે આજે સખીજનો। સુંદરથી પણ સુંદર પરમ સુંદર દિવસ છે આજે। ભૂતલ પર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીએ કષ્ટ ઉઠાવી જન્મ લઈ અને આપણા જેવા જીવો ઉપર પરમ દયાલુ કૃપા કરી છે। આજનો દિવસ જલેબી મનોરથ નો દિવસ છે। આજ સાક્ષાત શ્રીજી બાવાએ પ્રગટ થઈને રામદાસ મુખિયાજી નાથ દ્વારાના સેવાના મુખિયાજી અને કુંભનદાસજીને આજ્ઞા કરી હતી કે કાકાજી મારો જન્મોત્સવ દર વર્ષે સુંદરતાથી ઉજવે છે, તો કાલે કાકાજીનો જન્મદિવસ છે, તો મને અધિક સામગ્રી આરોગાવો। ત્યારે રામદાસજી અને કુંભનદાસજીએ પૂછ્યું કે પ્રભુ આપને કઈ સામગ્રી આરોગવાનો મનોરથ છે, આપ જ બતાવો। ત્યારે શ્રીજી બાવાએ આજ્ઞા કરી હતી કે જેવું ગુસાઈજીનું પરમ રસાલ રૂપ છે એવી પરમ રસરૂપ જલેબી આરોગવાનો મનોરથ છે। ત્યાર પછી આ દિવસ જલેબી મનોરથના દિવસ તરીકે, જલેબી ઉત્સવના દિવસ તરીકે ઓળખાય છે અને શ્રી ઠાકોરજીને નિજ સ્વરૂપને અને હવેલીઓમાં જલેબી આરોગાવવામાં આવે છે। એવો સુંદર દિવસ, એની વધાઈ, એના શબ્દો ખૂટે, જેટલું કહીએ એટલું ખૂટે। એ ગુસાઈજી જ છે જેમણે આટલું સુંદર શિંગાર અને રાજભોગની સેવાઓ ચાલુ કરાવી અને આજ સુધી પણ ભૂતલ પર એ પ્રમાણે સેવા પ્રણાલી ચાલુ થઈ રહી છે અને ચાલે છે। હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી। અરે અમે તો ગુસાઈજીના ઉપાસી છીએ, એમના ખાસા ખવાસ, અમે તો રાજાના ખાસા ખવાસ। સદા સેવું શ્રી વલ્લભ નંદન, શ્રી મહાપ્રભુજીના પુત્ર, જે પોતે શ્રીનાથજી સાક્ષાત સ્વરૂપે આવ્યા છે ગુસાઈજીનું રૂપ લઈને। હું તો સદા એમની સેવા કરું, હું તો સદા એમના ચરણ કહું, હું તો સદા એના ચરણ શરણમાં રહું। કહા કરું જાય કાશી, મારા માટે અન્ય તીર્થો, પછી એ ગમે તે તીર્થ હોય, મારા માટે શ્રી ગુસાઈજીના ચરણો સિવાયનું કોઈ પણ તીર્થ કોઈ જ કામનું નથી। ક્યાં કરું જાય કાશી, મારા તો પ્રભુ, મારા સર્વસ્વ જે શ્રીજી બાવાના રૂપમાં આવેલા ગુસાઈજી છે। ઇન્હે છોડ જો ઓર હી ધ્યાવે, ધ્યાવે એટલે ભાગે, દોડે, તરફ જાય। ઇન્હે છાંડ, છાંડ એટલે છોડવું, જો શ્રી ગુસાઈજી પરમ દયાલના ચરણ છોડીને ઓર હી ધ્યાવે, બીજે કોઈમાં મન લગાવે, અન્યાશ્રય કરે, અન્યાશ્રય બતાવ્યો છે ચિત્ત સ્વામીએ। સો કહીએ અશુરાસી, કેટલું સામર્થ્ય છે ચિત્ત સ્વામીજીનું, એ પોતે છાતી ઠોકીને કહે છે કે ઇન્હે છાંડ જો ઓર હી ધ્યાવે, સો કહીએ અશુરાસી, અશુર રાક્ષસ સમાન કહ્યા છે કે જો આમને છોડીને, ચરણ શરણ છોડીને બીજે જાય તો એ મારા માટે અશુર સમાન છે। ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, વાણી નિગમ પ્રકાશી, વાણી નિગમ પ્રકાશીમાં સર્વસ્વ કહી દીધું। એમની બતાવેલી સેવા પ્રણાલી, એમની લખેલા સુંદર પુસ્તકો, એમની લખેલી ટીકાઓ આજ સુધી ભૂતલ પર સર્વ રસપાન કરી રહ્યા છે એમનું, અને એમની કૃપાથી આ ધરતી શનાથ થઈ છે, આ પૃથ્વી શનાથ થઈ છે। વાણી નિગમ પ્રકાશી, હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી। બોલ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય।